ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો આપણે ચેપ્ટર 10 અખબારી નોંધ પૂરું કર્યું હતું, બરાબર? ગયા લેક્ચરમાં અખબારી નોંધ એટલે કે આપણે કહીએ ને સમાચાર નોંધ. ઇંગ્લિશમાં એને કહેવાય છે, શોર્ટમાં એને કહીએ તો પ્રેસ નોટ કહીએ છીએ, બરાબર? અખબારી નોંધના લેખક હતા ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. એમનો જન્મ 6/8/1939 થયો હતો. અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના તેઓ હતા વતની. હાલ તેઓ અમદાવાદ રહે છે. તેમણે 123 જેટલા પુસ્તકો ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં આપ્યા છે. અખબારી યાદીને ઇંગ્લિશમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં અહીં માહિતી આપવામાં આવી છે. હવે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવા માટે વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી બાબતો જરૂરી હોવી જોઈએ, જે મહત્વની છે. એક તો સમાચાર મોકલવાના વ્યક્તિનું નામ અથવા તો સંસ્થાનું નામ. બીજું, સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. ત્રીજું, સમાચાર નોંધ વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ કે કયા વિભાગનો છે. ચોથું, જે તે સમાચાર વિશે પુરાવાના કાગળ. પાંચમું, મોકલવાની સહી. અને છઠ્ઠું, મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. પછી આપણે અરજી કઈ રીતે કરવાની એ આપણને કીધું હતું. કેટલા વિભાગો હોય છે, તો વિભાગોમાં હોય છે સાહિત્યિક, ઇનામ વિતરણ, વ્યાખ્યાન, ધાર્મિક સમાચાર નોંધ, એમાં સુંદરકાંડ અને ભજન. પછી છે અવસાન નોંધ, સર્વધર્મ સભા, વિવિધ સમાચાર. સૌથી વધારે વિશેષ, જ્યારે અખબારી નોંધ એટલે કે પ્રેસ નોટ આપણે લખતા હોય એમાં અંગ્રેજીમાં 5 W આવે અને એક H આવે છે. વોટ, વેર, વેન, વાય, હુ અને હાઉ. પછી આપણને પ્રેસ નોટનો એક નમૂનો આપેલો હતો. હવે આપણે જોઈએ શબ્દ સમજૂતી. ઉત્સુક. ઉત્સુક એટલે કે કશુંક જાણવા કે કશુંક કામ કરવા ઉતાવળું. ઉત્સુક એટલે કશુંક નવું જાણવા માટે તત્પર રહેતો હોય અથવા તો કશુંક કામ કરવા માટે ઉતાવળો રહેતો હોય, એને આપણે ઉત્સુક કહી શકીએ છીએ. બીજું છે ઉમળકો. ઉમળકો એટલે ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા પર થતો હરખ. આપણને મનગમતું કામ અથવા તો મનગમતી વ્યક્તિ આપણી સામે આવી જાય તો આપણા ચહેરા ઉપર એક હેત આવે છે, ખુશી આવે છે, એને આપણે ઉમળકો કહી શકીએ છીએ. પછી છે અદા. અદા એટલે અહીં છે ફરજ બજાવવી. સંક્ષિપ્ત એટલે કે ટૂંકું. શ્રદ્ધાંજલિ એટલે શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ. શીર્ષક એટલે લખાણનું મથાળું, જે આપણે હેડિંગ આપીએ, બરોબર? પછી છે અભ્યાસ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના કૌંસમાં લખો. ટૂંકમાં કે MCQ. પેલું છે અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? તો એમાં પેલું છે ગુજરાતી, બીજું અરબી, ત્રીજું હિન્દી, ચોથું સંસ્કૃત. તો આન્સર આવશે અખબાર શબ્દ મૂળ અરબી ભાષાનો છે. ખ. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાનો છે. બીજું, અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને અંગત એટલે કે પોતાનો કે સંસ્થાલક્ષી સમાચારો છે એ અખબારો વિના મૂલ્યે છાપીને વાચકોને વિવિધ માહિતી પહોંચાડે છે, લોકોના હૃદયમાં પોતાની સારી છાપ ઊભી કરે છે, પોતાનો સમાજ ધર્મ અદા કરે છે કે માણસની જિજ્ઞાસ સંતોષે છે. તો આન્સર આવશે અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. ગ. પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. ત્રીજું, અખબારી નોંધ પ્રગટ કરવા માટે વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે છે? તમારે પ્રેસ નોટ પ્રગટ કરવી હોય તો તમારે વિનંતી પત્ર કોને લખવો પડે? સંત્રી, મંત્રી, જંત્રી કે તંત્રી? તો આન્સર આવશે અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે વિનંતી પત્ર ઘ. તંત્રીને સંબોધીને લખવો પડે. તંત્રી. ચોથું, દરરોજ પ્રસિદ્ધ થતા સમાચાર પત્રને શું કહેવાય છે?
દરરોજ જે સમાચાર પત્ર આવતા હોય એને આપણે શું કહીએ છીએ? દૈનિક સમાચાર પત્ર, પખવાડિક સમાચાર પત્ર, સાપ્તાહિક સમાચાર પત્ર કે માસિક સમાચાર પત્ર? તો આન્સર આવશે ક, દૈનિક સમાચાર પત્ર. દૈનિક એટલે દરરોજ. એટલે દરરોજ પ્રસિદ્ધ થતા સમાચાર પત્રને દૈનિક સમાચાર કહેવામાં આવે છે. 5મું છે, અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે? અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે? તો આન્સર આવશે ન્યૂઝ. ગ, NEWS, ન્યૂઝ. હવે જોઈએ પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. નીચેનો દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. પેલું છે, તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે? મતલબ કે તમારા ગામમાં કયા કયા સમાચાર પત્ર આવે છે? તો આ તો તમારી હાથે તમે આન્સર લખી શકો છો, બરોબર? તો લખો, અમારા ગામમાં, અમારા ગામમાં, અમારા ગામમાં ગુજરાત સમાચાર, ગુજરાત સમાચાર, અલ્પવિરામ સંદેશ, અલ્પવિરામ સંદેશ, અલ્પવિરામ દિવ્ય ભાસ્કર, અલ્પવિરામ દિવ્ય ભાસ્કર, અલ્પવિરામ ફૂલછાપ, અલ્પવિરામ ફૂલછાપ, અલ્પવિરામ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અલ્પવિરામ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરે અખબાર આવે છે. વગેરે અખબાર આવે છે. રિપીટ કરું છું, અમારા ગામમાં ગુજરાત સમાચાર, અલ્પવિરામ સંદેશ, અલ્પવિરામ ફૂલછાપ, અલ્પવિરામ દિવ્ય ભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરે અખબાર આવે છે. પ્રશ્ન 2. અખબારી નોંધ કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે? અખબારી નોંધ કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે? બરોબર? તો આન્સર લખો, અખબારી નોંધ, અખબારી નોંધ સાહિત્યિક, જો અહીંયા લખેલું છે બ્લુથી, સાહિત્યિક, અલ્પવિરામ ઇનામ વિતરણ, અલ્પવિરામ ઇનામ વિતરણ, અલ્પવિરામ વ્યાખ્યાન, અલ્પવિરામ વ્યાખ્યાન, અલ્પવિરામ ધાર્મિક સમાચાર નોંધ, અલ્પવિરામ ધાર્મિક સમાચાર નોંધ, અલ્પવિરામ અવસાન નોંધ, કાઉન્સમાં મૃત્યુ નોંધ અને બેસણું, અવસાન નોંધ, કાઉન્સમાં મૃત્યુ નોંધ અને બેસણું, અલ્પવિરામ સર્વધર્મ સભા, સર્વધર્મ સભા, અલ્પવિરામ વિવિધ સમાચાર, અલ્પવિરામ વિવિધ સમાચાર. હજી એકવાર રિપીટ કરું છું, અખબારી નોંધ કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે? અખબારી નોંધ કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે? તો સાહિત્યિક, અલ્પવિરામ ઇનામ વિતરણ, અલ્પવિરામ વ્યાખ્યાન, અલ્પવિરામ ધાર્મિક સમાચાર નોંધ, અલ્પવિરામ અવસાન નોંધ, મૃત્યુ નોંધ અને બેસણું, અલ્પવિરામ સર્વધર્મ સભા, અલ્પવિરામ વિવિધ સમાચાર, વિવિધ સમાચાર શીર્ષક હેઠળ, શીર્ષક હેઠળ છપાતી હોય છે, શીર્ષક હેઠળ છપાતી હોય છે. ત્રીજો જોઈએ, સમાચાર પ્રકાશિત કરવા, સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે? સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે? આન્સર લખો, સમાચાર પ્રકાશિત કરવા, સમાચાર
પ્રકાશિત કરવા વિનંતી પત્ર, સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર તંત્રીને સંબોધીને લખવો પડે, તંત્રીને સંબોધીને લખવો પડે. સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર તંત્રીને સંબોધીને લખવો પડે. ચોથું, સમાચારો પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે? સમાચારો પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે? તો આન્સર લખો. સમાચાર પત્રમાં સમાચાર નોંધ પ્રકાશિત કરવા વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે. નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે. પેલું, સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું. સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ, સરનામું. બીજું, સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. ત્રીજું, સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. ચોથું, જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ. જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળો. જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ. પાંચમું, મોકલનારની સહી. મોકલનારની સહી. છઠ્ઠું, સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. એકવાર ફરીથી રિપીટ કરી લઈ. સમાચાર પત્રમાં સમાચાર નોંધ પ્રકાશિત કરવા વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે. પેલું, સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ અને સરનામું. બીજું, સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. ત્રીજું, સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. ચોથું, જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ. પાંચમું, મોકલનારની સહી. છઠ્ઠું, સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. પછીનો ક્વેશ્ચન જોઈએ. પાંચમો, અખબારી નોંધ લખતી વખતે કયા 5W ધ્યાનમાં રાખવા જરૂરી છે? અખબારી નોંધ લખતી વખતે
કયા 5 W ધ્યાનમાં રાખવા જરૂરી છે? તો આન્સર લખો. અખબારી નોંધ લખતી વખતે અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં 5 W નીચે પ્રમાણે છે. પેલું કરીને લખો. વોટ કાઉન્સમાં શું? વોટ કાઉન્સમાં શું? બીજું વેર કાઉન્સમાં ક્યાં? બીજું વેર કાઉન્સમાં ક્યાં? ત્રીજું વેન કાઉન્સમાં ક્યારે? વેન કાઉન્સમાં ક્યારે? ચોથું વાય કાઉન્સમાં શા માટે? વાય કાઉન્સમાં શા માટે? પાંચમું હુ કાઉન્સમાં કોણે? હુ કાઉન્સમાં કોણે? ધ્યાનમાં રાખવા જરૂરી છે. અખબારી નોંધ લખતી વખતે નીચેના 5 W પેલું વોટ એટ કાઉન્સમાં શું? બીજું વેર કાઉન્સમાં ક્યાં? ત્રીજું વેન કાઉન્સમાં ક્યારે? ચોથું વાય કાઉન્સમાં શા માટે? પાંચમું હુ કાઉન્સમાં કોણે? ધ્યાનમાં રાખવા જરૂરી છે. હવે જોઈએ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. તમારી શાળામાં યોજનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અખબારી નોંધ પ્રગટ કરવા માટેનો વિનંતી પત્ર સમાચાર પત્રના તંત્રીને લખવાનો છે. તો એ આપણે કરવાનું નથી. પછી આપણે ગ્રામરમાં એને જોઈ લઈશું. બીજું છે સૂચના પ્રમાણે લખો. એમાં પહેલો છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પહેલા તમારે એને કક્કાવારી પ્રમાણે ગોઠવવાનું છે. તો પહેલા અ આવે તો અખબાર, પછી આ નથી ઈ તો ઈમેલ, પેલું અખબાર, બીજું ઈમેલ, પછી કબૂતર, પછી ટપાલ, પછી ટેલિવિઝન, પછી દૂત અને પછી મોબાઈલ. બરોબર? પહેલા અખબાર, ઈમેલ, કબૂતર, ટપાલ, ટેલિવિઝન, દૂત અને મોબાઈલ. પછી એને જે શબ્દ લખેલા છે તમારે શબ્દકોશ પ્રમાણે એને હવે તમારે વિકાસ ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલા આપણા શું હતું? તો સૌથી પહેલા આપણે કબૂતર દ્વારા સંદેશો મોકલતા, પછી દૂત દ્વારા મોકલતા, પછી ટપાલ આવી, પછી અખબાર આવ્યું, પછી ટેલિવિઝન આવ્યું, પછી મોબાઈલ આવ્યો અને પછી ઈમેલ. બરોબર? હવે આ ક્રમમાં ગોઠવાયેલા શબ્દો પરથી 2 વાક્ય લખવાના છે. તો લખો. પેલું આપણે વિકાસ ક્રમમાં જોઈએ તો પહેલા આવશે કબૂતર. તો આપણે એક વાક્ય બનાવવાનું છે. તો પહેલાના પેલું વાક્ય બનાવો. પહેલાના જમાનામાં કબૂતર દ્વારા સંદેશો મોકલવામાં આવતો હતો. પહેલાના જમાનામાં કબૂતર દ્વારા સંદેશો મોકલવામાં આવતો હતો. બીજું વાક્ય બનાવો. બીજું આવશે દૂત ઉપરથી. તો વાક્ય બનાવો. પહેલા દૂત દ્વારા સમાચાર મોકલવામાં આવતા હતા. પહેલા દૂત દ્વારા સમાચાર મોકલવામાં આવતા હતા. પછી આવ્યું
ટપાલ. તો વાક્ય બનાવો. મને ટપાલ લખવાની ખૂબ મજા આવે છે. મને ટપાલ લખવાની ખૂબ મજા આવે છે. પછી આવ્યું અખબાર. તો વાક્ય બનાવો. હું દરરોજ અખબાર વાંચું છું. હું દરરોજ અખબાર વાંચું છું. પછી આવશે ટેલિવિઝન. મને ટેલિવિઝન જોવું ગમે છે. મને ટેલિવિઝન જોવું ગમે છે. પછી આવ્યા મોબાઈલ. તો મોબાઈલ ઉપરથી વાક્ય બનાવો. મારી પાસે કાળા રંગનો મોબાઈલ છે. મારી પાસે કાળા રંગનો મોબાઈલ છે. છેલ્લે આવ્યું ઈમેલ. મને ઈમેલ કરતા આવડે છે. મને ઈમેલ કરતા આવડે છે. ક્વેશ્ચન 3 है અખબારોમાં આવતા નીચે મુજબના શબ્દો વિશે જાણકારી મેળવો અને લખો. બરોબર. તો આપણે ખાલી જાણકારી મેળવીએ. તો પેલું છે જાહેર નિવિદા. લખવાનું નથી. બરોબર. જાહેર નિવિદા. જાહેર નિવિદા એટલે કે બધા પબ્લિકને લાગુ પડતી હોય. બીજું છે સંવાદદાતા. સંવાદદાતા એટલે કે જે લખનાર માણસ હોય તે પોતે. સંક્ષિપ્ત એટલે ટૂંકું. અનુસંધાન એટલે એના નીચેનું, એને લગતું. ક્રમશઃ એટલે એક પછી એક. દૈનિક એટલે રોજ. દૈનિક એટલે રોજ. પૂર્તિ એટલે એના વિકલ્પમાં. પૂર્તિ એટલે એના વિકલ્પમાં. તંત્રી એટલે જે છાપવાનું કામ કરતો માણસ. લેખક એટલે જેમાં કોઈ વાર્તા લખતો હોય કે કોઈ સ્ટોરી લખતો હોય તો એ માણસ. પત્રકાર જે પત્રકારનું કામ કરતો હોય. જાહેર ખબર એટલે બધાને લાગતી ખબર. નિવેદન એટલે કોઈ સૂચના આપવામાં આવે એને આપણે નિવેદન કહીએ છીએ. પ્રસિદ્ધ એટલે લોકપ્રિય. સાપ્તાહિક એટલે અઠવાડિયામાં એકવાર આવતું હોય તેવું. અઠવાડિયામાં એકવાર આવતું હોય તેને આપણે સાપ્તાહિક કહીએ છીએ. હવે જોઈએ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. પેલું છે સંતોષ. તો આવશે અસંતોષ. સંતોષ તો અસંતોષ. ધાર્મિક તો અધાર્મિક. ધાર્મિક તો અધાર્મિક. સામાજિક તો અસામાજિક. સામાજિક તો અસામાજિક. સન્માન તો અપમાન. સન્માન તો અપમાન. આનંદ તો શોક. આનંદ તો શોક. શૈક્ષણિક તો અશૈક્ષણિક. શૈક્ષણિક તો બિન શૈક્ષણિક એ હાલે. શૈક્ષણિક તો બિન શૈક્ષણિક. શૈક્ષણિક તો બિન શૈક્ષણિક. મૃત્યુ તો જન્મ. મૃત્યુ તો જન્મ. આવક તો જાવક. બીજી વાર રિપીટ કરું છું. સંતોષ તો અસંતોષ. ધાર્મિક તો અધાર્મિક. સામાજિક તો અસામાજિક. સન્માન તો અપમાન. આનંદ તો શોક. શૈક્ષણિક તો બિન શૈક્ષણિક. મૃત્યુ તો જન્મ. આવક તો જાવક. પછીનો પ્રશ્ન છે એક પત્રકાર તરીકે તમે કોઈક વ્યક્તિને મળો છો તો તેને કેવા પ્રશ્નો પૂછીને માહિતી એકત્રિત કરશો. પ્રશ્ન તૈયાર કરો. તો ઉદાહરણ આપણને આપ્યા છે. જેમ કે આપણે પહેલા એને પૂછી શકીએ કે તમારું નામ શું છે. આ ખાલી સમજવાનું છે, તમારે કરવાનું નથી. ભાઈ તમારું નામ શું છે, તમે કેટલો અભ્યાસ કર્યો છે, તમે કયા વિસ્તારમાં રહો છો, તમે શું વ્યવસાય કરો છો, તમે ક્યાં ક્યાં વર્તમાન પત્રો વાંચો છો. બરોબર. તો આપણે આવા પ્રશ્નો પૂછી શકીએ છીએ. અખબારમાં આવતી બાલ વિભાગની પૂર્તિઓનો એક સંગ્રહ તૈયાર કરવાનો. એમાંથી ગમતી કૃતિને ડિસ્પ્લે ઉપર પ્રદર્શિત કરવાની. બરોબર. તો આમાં આપણે તમારે આપણે ચેપ્ટર પેલું છે
અખબારી નોંધી પૂરું થઈ ગયું છે. તમારે ફેરબુકમાં શબ્દ સમજૂતી લખવાની છે, MCQ લખવાના છે, પ્રશ્ન 2 એક વાક્યમાં ઉત્તર લખવાના છે. સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 2 છે એનું આપણે પહેલું, બીજું, ત્રીજું ત્રણેય કર્યા એ લખવાના છે. પછી ત્રીજું છે એ તમારે લખવાનું નથી, ખાલી સમજવાનું હતું. ક્વેશ્ચન 4 વિરુદ્ધાર્થી શબ્દ છે એ તમારે લખવાના છે. અહીંયા આપણું આ ચેપ્ટર છે એ પૂરું થાય છે. આમાં કાંઈ સમજ ન પડતે તમે પૂછી શકો છો. ઓકે, આવતા લેક્ચરમાં આપણે ચેપ્ટર 11 જનની સમજીશું. ઓકે, થેન્ક યુ.